જૂનાગઢના મંથલીમાં એફપીએસ દુકાનદારોના ધરણા અને સમયસર અનાજ ન મળતા સરકારી ગોડાઉન સામે દુકાનદારોએ પ્રદર્શન કર્યું. તો મંથલીના 38 ગામના દુકાનદારો પ્રદર્શનમાં જોડાયા. પ્રદર્શનકારીઓએ સમયસર અનાજ આપવાની માંગ કરી અને ઉચ્ચ અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં અનાજ ન મળ્યું હોવાનો દાવો પણ થયો. ગોડાઉનમાં અનાજ હોવા છતાં ન મળતું હોવાનો દાવો કરાયો અને દુકાનદારોના પ્રદર્શન દરમિયાન ગોડાઉનની લાલિયાવાડી સામે આવી. ગોડાઉનમાં સ્વચ્છતાનો અભાવ હોવાનો પણ પર્દાફાશ થયો. માલની 3 મહિના ત્યાં ગોડાઉન ઉપરથી દુકાને ન પહોંચવાના મામલે અમે અત્યારે હાલ મંથલી તાલુકાના ગોડાઉને ધરણા ઉપર બેસેલા છીએ. અવારનવાર લેખિતમાં મૌખિકમાં મામલતદારશ્રીને, કલેક્ટર આપણે ડીએસઓ સાહેબને અને ગોડાઉન મેનેજરને અવારનવાર અમે લેખિતમાં રજૂઆત કરેલી, મૌખિકમાં રજૂઆત કરેલી, પણ આનું કોઈ નિવારણ ન આવેલું. ન છૂટકે અમારે અહીંયા ધરણા ઉપર બેસવું પડ્યું. અત્યારે અમે એવી માગણી છે કે અમને કોઈ બી અધિકારી સક્ષમ આવી અને અમને કોઈ લેખિતમાં એવું અમને બાંયધરી આપે તો ગરીબો માણસો, જે રેશન કાર્ડ ધારકો જે ગરીબો છે, એમનું રાશન વ્યવસ્થિત ટાઈમસર પહોંચે અને ગોડાઉનેથી દુકાને વેલીસર માલ પહોંચે એવી વ્યવસ્થા કરે અને બાંયધરી આપે તો આનું નિવારણ આવી શકે. છેલ્લા 3 માસથી સસ્તા અનાજનો દુકાને જે મળતો જથ્થો જે ગરીબ લોકોને મળવા પાત્ર છે એ ગોડાઉન માંથી દુકાનદારને સમયસર મળતો નથી અને મહિનાના આખર દિવસમાં મળે છે તો દુકાનદાર વિતરણ કરી શકતો નથી. અને જયારે દુકાનદારને ગરીબ લોકોને અનાજથી વંચિત રહે છે તો દુકાનદાર અને ગ્રાહકો સાથે વારંવાર માથાકૂટ થતી હોય છે. 3 મહિના ત્યાં લેખિત અને મૌખિક અનેક વખત રજૂઆતો કરી છતાં આજ દિવસ સુધી આ બાબતે કોઈ રસ્તો નથી. આજે જૂન મહિનાની 15 તારીખ છે. હજી વંથલી તાલુકામાં એક દુકાને જ હજી ઓલરેડી દુકાને જથ્થો પહોંચ્યો છે. આ બાબતમાં વારંવાર લેખિત મૌખિકની રજૂઆતમાં કોઈ રસ્તો ન નીકળતા આજે તમામ દુકાનદાર તાલુકાના અમે વંથલી ગોડાઉન ખાતે ધારણા ઉપર બેસી ગયા છીએ. જે ડીએસડી કોન્ટ્રાક્ટર પ્લસ પરિવહન કોન્ટ્રાક્ટરના મતભેદોના કારણે છેલ્લા 2 મહિનાથી થોડો જથ્થો વિતરણ કરવામાં થોડુંક મોડું થઈ રહ્યું હતું. જે બાબતે બંને કોન્ટ્રાક્ટરોને સાથે વાતચીત કરી, સાથે બેસાડી અને એનું નિવારણ અત્યારે કરવામાં આવેલું છે અને અત્યારથી ફૂલ કેપેસિટીથી વિતરણ ચાલુ કરી અને 20 તારીખ સુધીમાં આ મહિનાનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવશે.